ફેફસાની હાલત એટલી ક્રિટિકલ થઈ ગઈ કે તેઓ સંપૂર્ણપણે પથારીવશ થયા. 20 લીટર ઓક્સિજનની જરૂર પડે. શરીર ગળાતું ગયું, પણ એ પછી આશાનું કિરણ જાગ્યું. નમસ્કાર, હું કેપ્ટન ઉમંગ જાની. નમસ્કાર, મારું નામ ગુંજન જાની છે. 2011માં મિસિસ ગુંજન જાનીને બંને ફેફસામાં પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની ગંભીર બીમારી ડાયગ્નોસ થઈ. ધીમે ધીમે સમય જતા એના બંને ફેફસાની કેપેસિટી ઓછી થતી ગઈ. 2020 પછી કોરોના લાગુ પડી ગયો. એ પછી તો ફેફસાની હાલત એટલી ક્રિટિકલ થઈ ગઈ કે તેઓ સંપૂર્ણપણે પથારીવશ થયા. ઓક્સિજન આવી ગયો અને 20 લીટર ઓક્સિજનની જરૂર પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ. શરીર ગળાતું ગયું, પણ એ પછી આશાનું કિરણ જાગ્યું. કેડી હોસ્પિટલમાં લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ શરૂ થયો અને અમને 2023માં દાતાશ્રી તરફથી ફેફસાનું ડોનેશન થયું અને તેમનામાં એ ફેફસા પ્રત્યાર્પિત કરવામાં આવ્યા કેડી હોસ્પિટલમાં. આજે તે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. 2023માં જે પ્રથમ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કેડી હોસ્પિટલમાં કરવામાં આવ્યું તે ડોક્ટર સંદીપ અત્તાવર સાહેબના ટીમ દ્વારા કરવામાં આવ્યું. તેના માટે ડોક્ટર સંદીપ અત્તાવર અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને ટ્રાન્સપ્લાન્ટ પહેલા ફાઇબ્રોસિસ દરમિયાન જે ડોક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અમને ટ્રીટમેન્ટ મળી તે ડોક્ટર મુકેશ પટેલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 2023થી માંડીને 2026 3 વર્ષ આજે પૂરા થાય છે અને તેના માટે અમે અંગદાતા પરિવાર તથા કેડી હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારા આ નવા જીવનમાં ફેફસાના દાતાશ્રી અને કેડી હોસ્પિટલ એનો તો ખૂબ ખૂબ આભાર છે જ, પરંતુ મારા પતિ અને મારા સંપૂર્ણ પરિવારનો ખૂબ સહયોગ રહ્યો છે, તો તેમના પ્રત્યે પણ હું ખૂબ ખૂબ આભારી છું.